એકવાર બે સંતો પોતાના અભ્યાસની વિગતો જણાવી અને છેલ્લે સારંગપુરથી લાવેલા શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના મોગરાનો હાર પ્રમુખ સ્વામી મહારાજને પહેરાવ્યો. હાર અંગીકાર કરતા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હારની જેમ કોમળ થાવ, સુગંધીદાર થાવ, નિર્માની થાવ. ગમે તેટલું ભણો પણ દાસ અને નિર્માણીપણું રહેવું જોઈએ. હવે આપણે એમાંથી શું શીખવાનું છે કે પહેલું હતું કે હારની જેમ કોમળ થાવ, કે જેમ મોગરાના ફૂલ કોમળ હોય છે તેમ આપણો સ્વભાવ પણ નમ્ર અને મીઠો હોવો જોઈએ. કઠોર વાણી કે ગુસ્સો ન રાખવો જોઈએ. બીજું છે કે સુગંધીદાર થાવ. જેમ મોગરો પોતાની સુગંધ બધાને આપે છે તેવી જ રીતે આપણા સારા ગુણો, સેવા, પ્રેમ અને સત્સંગથી બીજાને આનંદ મળે તેવા ગુણ આપો. ત્રીજું છે કે નિર્માની થાવ. જેમ હાર કોઈ ગર્વ કરતો નથી તેમ આપણે કેટલા પણ મોટા હોઈએ, ભણેલા હોઈએ કે જવાબદારીવાળા હોઈએ, પરંતુ કોઈ દિવસ અહંકાર ન રાખવો જોઈએ. અને ચોથી અને મુખ્ય વાત હતી કે દાસ ભાવ રાખો. પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય સંદેશ એ છે કે ગમે તેટલું ભણો, ગમે તેટલા મોટા બનો, પણ ભગવાન અને સંતોના દાસ બનીને રહો.